હલો મિત્રો, જય માતાજી, જય વસરા દાદા. કેમ છો બધા? મજામાં? બધા મજામાં જઈશો. તો આજે આપણે જો વહેલા જાગી કાઢીને મોટું બોટું ધોઈને માલ બાલ ધોઈને નવરા થઈ ગયા છે. બધી ગાઉને નીંદ બીટ નાખી, કારણ કે આજ ખેર છે એટલે બધી ગાઉને નીંદ નાખી અને નવરા થઈ ગયા છે. ને હવે જવાનું છે ખેરમાં આપણે પાણી વાળો ઘડીક ગામમાં ગોંદરે ગાઉને નીંદ નાખવા જવાની છે. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો ને આખો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. તો આપણે જઈએ અત્યારમાં ઘડીક પાણી વાળવા અને પછી આપણે જવાનું છે ગામમાં ગોંદરે નીંદ નાખવા. હલો મિત્રો, તો આપણે જો ટ્રેક્ટર ભરી લીધું છે નીંદનું અને આપણે જવાનું છે ગામમાં ગોંદરે ગાઉને નીંદ નાખવા. અને આપણી રૂપા હોળી હલો મિત્રો, તો જો આપણે નીંદનું ટ્રેક્ટર ભરી લીધું છે આખું અને હવે જવાનું છે ગામમાં ગાઉને ગોંદરે નીંદ નાખવા. તો આ જો આપણું ટ્રેક્ટર છે. અમારા ગંજામભાઈ જો સારો લાનો ફેરો કરે છે. ટ્રેક્ટર તો આપણે નીંદ નાખવાનું છે. ના કર્યું છે રમેશ ની તારે આનપુર વેર પકતું ગુંદળી નાખવી બસ લાટ એટલું તો બીજું ગામમાં નાખી દેવું. પગતું નખાય ગણ્યા એટલી નીંદ ખાય ડેમ માં પાણી પી આવજો પછી બેસી જઈજો. ઘણા બળ બહુ પડે કેડા મળી નાખો કે ઓઇલ પાનાક જોડે ગાઉ છે ને ન્યા નાખો ને થોડો ના એલા ભૂસાની વાય આવે એક તમે આવડી આટા કરી ને હરે જલ્દી હા તમે આ બાજુ ને ક્યાં આ બાજુ કાળિયો કુડિયા ના કરી જૈન પર ખાડીએ નાખી દેવેલા